નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં જ હશો? તમે બધા જાણો જ છો કે કોરોનાની મહામારીને કારણે બધી સ્કૂલમાં અભ્યાસક્રમ બંધ હતો. તો ત્યારે હું ખરાડી મનીષા યુટ્યુબના માધ્યમ દ્વારા આજે ધોરણ 7માં વિષય ગણિત અને ચેપ્ટર નંબર 1 પૂર્ણાંક સંખ્યાઓ એના વિશે વિગતે અભ્યાસ કરાવીશ. તો પૂર્ણાંક સંખ્યાઓમાં આપણે ચેપ્ટરની શરૂઆત કરીએ એ પહેલાં જોઈએ કે એક વિદ્યાર્થી છે એ સફરજન લેવા જાય છે. તો એને એક જ સફરજન લેવું છે, તો એમ કહેશે કે મને એક સફરજન આપો. બીજો વિદ્યાર્થી છે એ સફરજન લે છે, ત્યારે એ એમ કહેશે કે મને 2 સફરજન આપો, એટલે એ 2 સફરજન લેશે. પછી ત્રીજો વિદ્યાર્થી છે તો એ 3 સફરજન લેવે છે. તો તમે જુઓ કે 1, 2, 3 વિદ્યાર્થી પણ 1, 2 અને 3 અને ત્રણેય સફરજનનો આપણે કદાચ સરવાળો કરીએ તો 1 + 2 + 3 એટલે કે 3 ને 2 5, 5 ને 1 6. એટલે કે આ 1, 2, 3, 4, 5 એ બધી જે સંખ્યાઓ છે એ સંખ્યાઓ તો તમે જાણો જ છો. કેમ કે મેડમ તમે એમ કહેશો કે આવા એકડા તો અમે બહુ પહેલાં શીખી ગયા છીએ, એમ શરૂઆત જ અમે ત્યાંથી કરી છે. પણ આ જે સંખ્યાઓ છે એને શું કહેવાય? તો એને પ્રાકૃતિક સંખ્યા કહેવામાં આવે છે. કઈ સંખ્યા? પ્રાકૃતિક સંખ્યા. 1, 2, 3 ત્યાંથી અનંત સુધી, એમ આગળ અનંત સુધી જોઈએ. 1, 2, 3 પછી 4, 5, 6, 7, 8 અને 9. એટલે કે 9 પછીથી બદલી જશે. એ કોને આભારી છે? તો કે આર્યભટ્ટને. આર્યભટ્ટે શેની શોધ કરેલી છે? શૂન્યની શોધ કરેલી છે આર્યભટ્ટે. એટલે શૂન્યનો સમાવેશ કરીએ તો જે પ્રાકૃતિક સંખ્યા છે 1, 2, 3, 4, 5 એમ આગળ 9 પછી શું આવે? 10. તો 10 આવે એમાં એક તો 1 આવશે અને બીજો શું આવશે? અંક 0. એટલે શૂન્ય ક્યાંથી આવે છે? કે જે આર્ય સમાજે શૂન્યની શોધ કરેલી છે એના ઉપરથી. જો એણે શૂન્યની શોધ ન કરી હોત તો 9 સુધી જ સંખ્યા આગળ જાત, પછી 10, 11, 12 વધે નહીં. પણ અહીંયા આપણે જોઈએ કે પ્રાકૃતિક સંખ્યાના શૂન્યનો સમાવેશ થઈ જાય એટલે આમ પ્રાકૃતિક સંખ્યા છે એ આગળ વધે છે. પણ જ્યારે શૂન્યનો સમાવેશ કરવામાં આવે, પ્રાકૃતિક સંખ્યા 1, 2, 3, 4, 5, પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત ક્યાંથી થશે? 1 થી થશે. પણ એમાં શૂન્યનો સમાવેશ કરીએ ત્યારે પૂર્ણ સંખ્યા બને છે. શૂન્યનો સમાવેશ કરીએ તો કઈ સંખ્યા બને છે? પૂર્ણ સંખ્યા. અને પૂર્ણ સંખ્યાની શરૂઆત ક્યાંથી થશે? 0 થી. 0, 1, 2, 3 એમ આગળ. સમજાણું? શૂન્યનો સમાવેશ કરીએ તો કઈ સંખ્યા બને છે? પૂર્ણ સંખ્યા. અને બાકી તે પ્રાકૃતિક સંખ્યા. હવે તમે કહેશો કે મેડમ આ 1, 2, 3, 4, 5 કદાચ એમ 3 આપેલું હોય ને મેડમ, તો એની આગળ આમ નિશાની કરેલી હોય આવી રીતે. 5 આપેલું હોય તો એમાં આવી રીતે નિશાની કરેલી હોય. તો એ કઈ સંખ્યા બને છે? તો એ સંખ્યા છે ઋણ સંખ્યા. કેવી સંખ્યા? ઋણ. આ નિશાની છે એ માઇનસની, ઋણ સંખ્યા છે એનો આપણે સમાવેશ કરીએ એટલે કે આ પ્રાકૃતિક સંખ્યામાં શૂન્યનો સમાવેશ કરીએ એટલે કઈ સંખ્યા બને? પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યામાં આપણે ઋણ સંખ્યાનો સમાવેશ કરીએ એટલે કે અહીંયા જુઓ તમે ઋણ સંખ્યાનો સમાવેશ કરી લીધો છે તો કઈ સંખ્યા બને છે? પૂર્ણાંક સંખ્યાઓ. જે આપણા ચેપ્ટરનું નામ છે પૂર્ણાંક સંખ્યાઓ. એટલે આપણે પૂર્ણાંક સંખ્યાઓ વિશે વિગતે અભ્યાસ કરવાનો છે. જો અહીંયા પૂર્ણાંક સંખ્યાઓ આપેલી છે, શૂન્યનો પણ સમાવેશ કરેલો છે, 1, 2, 3, 4, 5 એટલે કે ધન સંખ્યા એનો પણ સમાવેશ કરાવેલો છે, અને બીજું શું છે? -3, -2 અને -1 એનો પણ સમાવેશ કરાવેલ છે. લખીએ આપણે નીચે. આ કઈ સંખ્યા છે? કે ધન સંખ્યા. આ કઈ છે? તો કે શૂન્ય. અને અહીંયા શું આવશે? ઋણ સંખ્યા, શૂન્ય અને ધન સંખ્યા. આ ત્રણેયનો સમાવેશ કરીએ એટલે કઈ સંખ્યા બને છે? પૂર્ણાંક સંખ્યાઓ. જે આપણા ચેપ્ટરનું નામ છે અને આપણે એના વિશે અભ્યાસ કરવાનો છે. તો જોઈએ કે આ પૂર્ણાંક સંખ્યાઓ છે એને આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવીએ કે એને કેવી રીતે દર્શાવવાનું પૂર્ણાંક સંખ્યાઓને. જો તમને
જોઈ શકો છો કે અહીંયા સંખ્યા રેખા આપેલી છે, વચ્ચે બરાબર 0, 0 થી 1, 2, 3, 4, 5 આવું તમે ક્યાંક જોયું હશે, યાદ કરો, તમારી સ્કેલમાં જોયું હશે આવી રીતે આમ જ માપ આપેલા હોય, વચ્ચે 0, 1, 2, 3, 4, 5 પણ એમાં માઇનસ વાળું માપ ન આપેલું હોય, 0 થી સ્ટાર્ટ થતું હોય, 0, 1, 2, 3, 4, 5 તો આપણે આમ જોઈ શકીએ છીએ કે 0 થી આપણે આ સાઈડ જેમ આવીએ છીએ એમ સંખ્યા કેવી થતી જાય છે, મોટી સંખ્યા, 1 કરતાં 2 કેવા છે, મોટી સંખ્યા, 2 કરતાં 3 કેવા છે, મોટી સંખ્યા, અને 3 કરતાં 4 કેવા છે, મોટી સંખ્યા. તો આપણે એવું લખી શકીએ કે જેમ આમ જઈએ એમ સંખ્યા કેવી થતી જાય છે, મોટી. પછી જોઈએ 0, 0 થી હવે અહીંયા -1, -2, -3, -4 અને -5 અહીંયા નિશાની દર્શાવેલી છે, એટલે મતલબ કે સંખ્યા રેખા આગળ વધે છે, હજી આમ -5 પછી -6, -7 એવી રીતે. હવે અહીંયા 1 કરતાં અહીંયા 2 મોટા થતા, તો મેડમ અહીંયા પણ એવું જોઈએ ને 1 કરતાં 2 મોટા જ થતા હશે, પણ નહીં, જ્યારે માઇનસ આવે ત્યારે આ -1 કરતાં -2 કેવા થશે, નાની સંખ્યા, -2 કરતાં -3 કેવા થશે, નાની સંખ્યા, -3 કરતાં -4 કેવા થશે, નાની સંખ્યા. એટલે જોઈ શકીએ કે અહીંયા 1, 2, 3, 4, 5 કેવા થતા હતા, મોટી થતી હતી, એમ જ અહીંયા શું થશે, નાની સંખ્યા. તો લખીએ આપણે, જેમ જેમ આપણે 0 થી ડાબી સાઈડ જઈએ એમ સંખ્યા કેવી થતી જશે, નાની. તો આપણે જોયું સંખ્યા રેખા ઉપર 0 થી જમણી સાઈડ જઈએ એમ સંખ્યા મોટી થતી જશે, અને 0 થી ડાબી તરફ જઈએ એમ સંખ્યા કેવી થતી જશે, નાની. સંખ્યા રેખા તો તમે આગળના ધોરણમાં શીખી જ ગયા છો. હવે આપણે આ ચેપ્ટરમાં આગળ વધતા આ જે પૂર્ણાંક સંખ્યાઓ છે એના સરવાળા અને બાદબાકી શીખવાના છે. તો તમે કહેશો કે મેડમ આવા સરવાળા બાદબાકી તો અમે પહેલાં બહુ શીખી ગયા છીએ, અમને આવડે જ છે, બહુ ઇઝી છે. પણ ના, જ્યારે વાત નિશાનીની આવશે ત્યારે બધાને બહુ પ્રોબ્લેમ આવે છે. તો એ જોઈ લઈએ કે સરવાળા બાદબાકીમાં નિશાનીનો શું પ્રોબ્લેમ આવે છે. એના માટે મેં એક અહીંયા ચાર્ટ જેવું તૈયાર કરેલું છે, તો એ જોઈએ. નિશાની માટે શું કીધું છે, જો નિશાની એટલે નિશાની આપેલી હોય, કઈ નિશાની, તો કે પ્લસ અને માઇનસની નિશાની. જો નિશાની કેવી હોય, સરખી હોય, નિશાની સરખી હોય તો શું કરવાનું, પ્રક્રિયા સરવાળાની કરવાની છે. એટલે કે જો નિશાની સરખી હોય તો આપણે શું કરવાનો છે, સરવાળો. સરવાળો એટલે કે પ્રક્રિયા કરી, સરવાળો કર્યો હોય તો પછી કંઈક જવાબ તો આવે ને, એટલે જવાબ અથવા તો કે પરિણામ. જવાબ આવે છે એમાં શું કરવાનું, તો કે જવાબમાં મોટી સંખ્યાની નિશાની. જવાબ જે આવશે એમાં કઈ નિશાની રાખવાની, તો મોટી જે સંખ્યા હોય એની નિશાની રાખવાની છે. જો નિશાની સરખી તો પ્રક્રિયા શેની આવશે, સરવાળાની, અને જવાબમાં કયું આવશે, મોટી સંખ્યાની નિશાની. આપણે જોઈએ ઉદાહરણ, એક્ઝામ્પલ તરીકે લખીએ. આપેલું છે -3 અને -5. શું છે, જો નિશાની સરખી એટલે બંનેમાં તમે જોઈ શકો છો માઇનસ માઇનસ છે, એટલે નિશાની કેવી છે, સરખી છે. પ્રક્રિયા શેની થશે, સરવાળાની. હવે પ્રક્રિયા કરવાની છે એટલે કે આ અંકો આપેલા છે 5 અને 3, એ અંક છે, એ અંકમાં આપણે શું કરવાનો છે, સરવાળો. એટલે અહીંયા 5 ને 3 કેટલા થશે, તો કે 8. હવે શું છે, જવાબ આપને મળી ગયો કેટલો, 8. શું કીધું છે, મોટી સંખ્યાની નિશાની. જવાબ જે આવે છે એમાં કેની નિશાની કરવાની છે, મોટી. તો અહીંયા 5 કેવા છે, મોટી સંખ્યા. નિશાની કઈ છે 5ની, માઇનસ. તો અહીંયા શું આવશે, માઇનસની નિશાની. સમજાણું. જો નિશાની સરખી, નિશાની સરખી, પ્રક્રિયા શેની, સરવાળાની. 5 ને 3 8. જવાબમાં નિશાની કેવી, તો કે માઇનસની. જોઈએ એવું જ વિરુદ્ધ શું આપેલું છે, જો નિશાની કેવી હશે, અલગ અલગ. અહીંયા સરખી હોય તો હવે તો પછી અલગ અલગનું જ શીખવાનું હોય ને.
જો નિશાની અલગ અલગ હોય તો પ્રક્રિયા અહીંયા સરખીમાં સરવાળો, તો જુદી જુદી હોય ત્યારે શું કરવાની છે? બાદબાકી. એમાં પણ બાદબાકી કરીએ એટલે કંઈક તો જવાબ આવશે જ. જવાબ જે આવે છે એમાં શું કરવાનું? તો જવાબમાં મોટી સંખ્યાની નિશાની. જ્યારે આપણે બાદબાકી કરતા હોય ત્યારે એક વસ્તુ યાદ રાખવાની છે કે મોટા પદમાંથી નાનું પદ શું કરવાનું છે? બાદ. મોટું પદ હોય એમાંથી જ નાનું પદ બાદ કરવાનું છે. સરવાળામાં તો લાગુ ન પડે કે 5માંથી 5 અને 3નો સરવાળો કરો તો 8 જ થાય ને 3 અને 5નો સરવાળો કરો તો પણ 8 જ થશે. પણ જ્યારે આપણે બાદબાકી કરશું ત્યારે મોટા પદમાંથી નાનું પદ બાદ કરશું. જોઈએ એક ઉદાહરણ. કેવી નિશાની રાખવાની છે? અલગ અલગ. તો એક 5 છે અને +2 છે. બંનેમાં તમે જોઈ શકો છો 5ની નિશાની કેવી છે? માઇનસ. 2ની નિશાની કેવી છે? પ્લસ. એટલે કે જો નિશાની અલગ અલગ, બંનેમાં તમે જોઈ શકો છો નિશાની કેવી છે? અલગ અલગ. શું થશે પ્રક્રિયા? બાદબાકીની. એટલે આમાંથી પ્રક્રિયા બાદબાકીની કરીએ આપણે. કરીએ તો બાદબાકી શેની બાદબાકી કરવાની છે? અંકની બાદબાકી કરવાની છે. એટલે 5માંથી 2 જશે તો કેટલા આવશે? 3. શું જવાબ આવી ગયો? 3. મોટી સંખ્યાની નિશાની. તો 5 અને 2 છે એમાં કઈ સંખ્યા મોટી છે? 5. તો 5ની નિશાની કેવી છે? માઇનસ. તો અહીંયા શું આવશે જવાબ? -3. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સમજૂતી મેળવી લીધી. હવે એ સમજૂતી અને સંખ્યા રેખાનો ઉપયોગ કરીને આપણે ચેપ્ટરમાં આગળ વધતા સ્વાધ્યાય 1.1ની શરૂઆત કરીએ. તો એમાં જોઈએ દાખલા નંબર 1. દાખલા નંબર 1 એટલે કે સ્વાધ્યાય 1.1 છે એ તમને ટેક્સ્ટબુકમાં પેજ નંબર 4 ઉપર આપેલ છે. એનો દાખલો 1 એમાં કીધેલું છે કે આપેલ સંખ્યા રેખા, આ જે સંખ્યા રેખા છે એ સંખ્યા રેખામાં ઉપર જે આપેલા છે એ સ્થળો છે અને નીચે જે આપેલ છે એ એના શું છે? તાપમાન. સ્થળ અને તાપમાનના આધારે આપણે A, B, C અને D એવા 4 પ્રશ્ન પૂછેલ છે. તો એના જવાબ મેળવીએ આપણે. તો પહેલો પ્રશ્ન છે કે A, દાખલા પહેલામાં A શું કીધું છે? સ્થળોના તાપમાન. તમને ટેક્સ્ટબુકમાં એવો પ્રશ્ન આપેલ છે કે આ સંખ્યા રેખા જુઓ અને એના પર દર્શાવેલા સ્થળોના તાપમાન લખો. એટલે કે આ સ્થળો આપેલા છે એના નીચે તાપમાન આપેલ છે એ લખવાના છે. આપણે અહીંયા સ્થળ લખેલા છે. શું પેલું સ્થળ છે? લાહોલ સ્પીતિ. એ એક સ્થળનું નામ છે. શ્રીનગર, શિમલા, ઊટી અને બેંગલુરુ એટલે કે બેંગ્લોર. આટલા સ્થળો આપણે અહીંયા સંખ્યા રેખા ઉપર દર્શાવેલા છે. સ્થળો તો દર્શાવેલા છે, હવે એનું તાપમાન શું હશે એ આપણે નક્કી કરવાનું છે. આપણે સંખ્યા રેખા ઉપર જોઈ ગયા હતા કે જેમ જેમ શૂન્યથી આપણે જમણી સાઈડ જઈએ એમ શું થતી હતી? સંખ્યા વધે. અહીંયા શું થતું હશે કે 5, 10, 15 એટલે કે તાપમાનમાં શું થતો હશે? વધારો. જ્યારે આ સાઈડ જોઈએ તો ત્યાં શું થતું હશે? તાપમાનમાં ઘટાડો. મતલબ કે શ્રીનગરનું તાપમાન છે એ લાહોલ સ્પીતિનું તાપમાન કરતાં વધારે હશે, પણ લાહોલ સ્પીતિનું તાપમાન શ્રીનગરના તાપમાન કરતાં કેવું હશે? ઓછું હશે. અહીંયા ઊટીનું તાપમાન કરતાં બેંગલુરુનું તાપમાન કેવું હશે? વધારે હશે. તમે વ્યવહારમાં જોયું જ હશે કે આપણે ગરમ પાણી છે એને ગરમ કરીએ તો એ ઉકળીને વરાળ બને, એટલે મતલબ તાપમાનમાં શું થશે? વધારો. જ્યારે આપણે ફ્રીજમાં મૂકીએ એટલે તાપમાનમાં ઘટાડો થાય અને પાણીનો શું બને છે? બરફ. તો જો અહીંયા સ્થળ લખેલા છે, હવે નીચે એનું તાપમાન લખવાનું છે કે તાપમાન શું હશે? તો અહીંયા 0થી ચાલુ કરવાનું છે. 0થી અહીંયા શું હોય? 1, 2, 3, 4 અને અહીંયા તમને બરોબર જો 5 ઉપર કયું છે સ્થળ? તાપમાન. એટલે કે તાપમાનનો એકમ શું છે? સેલ્સિયસ. ખાલી આપણે એમ 5 નથી લખવાનું. તો શિમલા 5. શું વજન? કિલોગ્રામ. ઊંચાઈ શું? અહીંયા 5 પછી પાછળ આપણે એમ લખીએ ને કે અનસેલ્સિયસ, એટલે ખબર પડે કે શિમલાનું તાપમાન આપેલું છે. અહીંયા તમને બરોબર 5 ઉપર શિમલા આપેલું છે તો આપણે તાપમાનમાં લખીએ કે શિમલાનું તાપમાન કેટલું? 5 અંશ સેલ્સિયસ. એના પછી જોઈએ
શું 5 પછી આગળ જેમ વધીએ એમ 6, 7, 8, 9 અને 10 10 આવે છે તો 10 ઉપર તો કંઈ આપેલું જ નથી. પછી જોઈએ 11, 12 અને અહીંયા તમે જોઈ શકો છો કે 13 ઉપર શું આપેલું છે? ઊટી. એટલે 13નું તાપમાન છે એ કેટલું હશે? ઊટીનું તાપમાન છે એ કેટલું હશે? 13 અંશ સેલ્સિયસ. લખીએ આપણે અહીંયા 13 અંશ સેલ્સિયસ. હવે બેંગલુરુનું તાપમાન જોવાનું છે. જુઓ બેંગલુરુનું 13 પછી 14 અને અહીંયા 15, 16, 17, 18, 19, 20. 20માં શું છે? 21 અને અહીંયા બરોબર તમે જોઈ શકો છો કે 22 ઉપર શું આપેલું છે આપણને? બેંગ્લોર. તો લખી શકીએ આપણે બેંગલુરુનું તાપમાન કેટલું હશે? 22 અંશ સેલ્સિયસ. જુઓ પછી એના પછી ગરમ જે સ્થળો હતા કે જેનું તાપમાન ગરમ હતું તો એ શું કરીએ આપણે? મેળવી લીધા. હવે જોઈએ ઠંડુ તાપમાનમાં કયા સ્થળો છે? 0થી ચાલુ કરશું. શું આવે? 0થી ચાલુ કરીએ તો પહેલાં આવે છે શ્રીનગરનું તાપમાન. કેવી રીતે મેળવશું? 0 પછી અહીંયા શું હોય? -1 હોય ને? 1 ન હોય, -1 હોય. -1, -2, -3, -4 અને -5. પણ તમે જુઓ -1 પછી -2 ઉપર આપણે કયું સ્થળ આપેલું છે? શ્રીનગર. તો આપણે 2 અંશ સેલ્સિયસ આમ લખશું. પણ શ્રીનગરનું તાપમાન ઠંડુ છે એટલે શું લખશું? -2. તો વિદ્યાર્થી મિત્રો, તો તમે જોયું કે શ્રીનગરનું તાપમાન છે એ કેટલું આવ્યું? -2 અંશ સેલ્સિયસ. હવે વાત છે લાહોલ સ્પીતિ. જોવો અહીંયા લાહોલ સ્પીતિ ક્યાં આવશે? અહીંયા આપેલું છે એટલે કે અહીંયા 0, -1, -2, -3, -4 અને -5. પછી આગળ જોઈએ તો -6, -7 અને અહીંયા તમે જોઈ શકો છો કે -8 ઉપર લાહોલ સ્પીતિનું તાપમાન આપેલું છે. એટલે લાહોલ સ્પીતિ જે સ્થળ છે એનું તાપમાન કેટલું થશે? -8 અંશ સેલ્સિયસ. લખીએ આપણે -8 અંશ સેલ્સિયસ. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જેટલા સ્થળો આપેલા હતા એના આપણે તાપમાન મળી ગયા છે. હવે જ્યારે આપણે તાપમાન પૂછશે કે કયા સ્થળનું તાપમાન કેટલું છે કે એ બી, સી અને ડીમાં, તો આપણે સીધું કોષ્ટકમાંથી જોઈને લખશું. જોવો બી શું કીધું છે? સૌથી ગરમ અને સૌથી ઠંડુ તાપમાન એનો તફાવત મેળવવાનો છે. સૌથી ગરમ જોઈએ આપણે તો કયું છે? અહીંયા બેંગ્લોર. બેંગ્લોર છે એ સૌથી ગરમ તાપમાન ધરાવે છે. અને જ્યારે લાહોલ સ્પીતિ છે એ કેવું છે? સૌથી ઠંડુ તાપમાન ધરાવે છે. એ બંનેનો આપણે શું મેળવવાનો છે? તાપમાનનો તફાવત. તો મેળવીએ આપણે. અહીંયા લખીએ પહેલાં સૌથી ગરમ તાપમાન. સૌથી ગરમ તાપમાન જોઈ શકો છો અહીંયા 22 અંશ સેલ્સિયસ છે. તો લખીએ આપણે અહીંયા શું લખવાનું? 22 અંશ સેલ્સિયસ. પછી છે ઠંડુ તાપમાન. તો તમે જોઈ શકો છો -2 ભલે 2 દેખાય છે આમાં જોવો તો તમે 2 કેવા દેખાય છે? ના, તો તમે ઉતાવળમાં શું લખી નાખો? 2. પણ તો જવાબ કેવો આવશે? ખોટો. શું આવશે? 8. કેવા 8? કે -8 અંશ સેલ્સિયસ. ઠંડુ તાપમાન અને ગરમ તાપમાન મેળવી લીધું. હવે તાપમાનનો શું મેળવવાનો છે? તફાવત. તો જોઈએ તફાવત મેળવવા માટે આપણે એ તાપમાનની શું કરવી પડશે? તો કે બાદબાકી. અને બાદબાકી શું થાય? મોટામાંથી નાનું બાદ. જોઈએ આપણે 22 માઇનસ અહીંયા ઠંડુ તાપમાન દર્શાવે છે એટલે માઇનસની નિશાની. જોઈએ હવે માઇનસ પ્લસ 22 + 8 અને 22 + 8. મેડમ આ તો અમને આવડે જ છે. કેટલો જવાબ આવે? 30. શું 30? વજનમાં કિલોગ્રામ, મીટર નહીં. અહીંયા શું છે? તાપમાન છે એટલે 30 અંશ સેલ્સિયસ. તો ઠંડુ અને ગરમ બંને તાપમાનનો આપણે તફાવત જોઈએ તો કેટલું આવે છે? 30 અંશ સેલ્સિયસ. અહીંયા બી. પછી હવે જોઈએ સીમાં. સીમાં શું આપેલું છે? જ્યારે બીમાં આપણે કીધું હતું ગરમ તાપમાન અને ઠંડુ તાપમાન, પણ સીમાં તમે જુઓ તો સીધું સ્થળ જ આપી દીધું છે કે આ સ્થળ અને આ સ્થળનો તફાવત. જુઓ અહીંયા
લાહોલ સ્પીતિનું તાપમાન અને શ્રીનગરના તાપમાનનો તફાવત. તો આપણી પાસે બંને તાપમાન છે, સ્થળ આપેલા છે અને બંનેના તાપમાન આપણે જોઈએ. લાહોલ સ્પીતિનું તાપમાન કેટલું છે? -8°C. તો આપણે અહીંયા લખીએ તાપમાન. કેટલું લખવાનું? -8°C. પછી શું આપેલું છે? શ્રીનગરનું તાપમાન. તો જુઓ તમે, શ્રીનગરનું તાપમાન કેટલું છે? -2°C. તો આપણે લખીએ -2°C. શું મેળવવાનો છે? આપણે તફાવત મેળવવાનો છે. તો તફાવતમાં તમે જોઈ શકો 2 કરતાં 8 કેવા છે? મોટા. 2 કરતાં તો મોટા જ છે, પણ -2 કરતાં -8 કેવા છે? નાના. એટલે આપણે તફાવત જ્યારે મેળવશું ત્યારે -2 તફાવત એટલે બાદબાકી અને -8. અહીંયા શું આવશે? -2 પ્લસ અને અહીંયા 8. જો આપણે ઓલું કોષ્ટક યાદ કરો, શું કીધું હતું? જો નિશાની અલગ અલગ પ્રક્રિયા શેની? બાદબાકીની. કરીએ આપણે બાદબાકી. 8માંથી 2 જશે તો 6 અને જવાબમાં મોટા પદની નિશાની 8 કેવા છે? મોટા અને પ્લસ છે, તો અહીંયા નિશાની શું આવશે? +°C. શું કીધું? બંનેના તાપમાનનો તફાવત 6°C આવે છે. જોઈએ એના પછી ડીમાં શું કીધું છે? પ્રશ્ન પૂછેલા છે. એમાં શું આપણે કહી શકીએ છીએ કે શ્રીનગર અને શિમલાનું સંયુક્ત તાપમાન કેવું તાપમાન કીધું છે? સંયુક્ત તાપમાન મેળવવું એટલે કે એનો બંનેનો શું કરવાનો છે? સરવાળો. સંયુક્ત તાપમાન શિમલાના તાપમાન કરતાં ઓછું છે એવો પ્રશ્ન પૂછ્યો છે. તો આપણે તો પહેલાં સંયુક્ત તાપમાન મેળવવું પડે, પછી આપણને ખબર પડે કે ઓછું છે કે વધારે. બીજો પ્રશ્ન શું છે? અહીંયા શિમલાનું તો પૂછી લીધું. જુઓ તમે અહીંયા શું કીધું છે? શિમલાના તાપમાન કરતાં. પછી જુઓ, તે શ્રીનગરના તાપમાન કરતાં પણ ઓછું છે. બીજું કયું તાપમાનમાં સરખામણી કરવાની છે? શ્રીનગર. તો પહેલાં આપણે મેળવીએ સંયુક્ત તાપમાન. સંયુક્ત તાપમાન મેળવવાનું છે કોનું? શ્રીનગર અને શિમલાનું. તો જુઓ તમે અહીંયા શ્રીનગરનું તાપમાન આપેલું છે કેટલું? -2°C. તો અહીંયા લખેલું જ છે -2. સંયુક્ત છે એટલે શું કરવાનું છે? સરવાળો. બીજું કયું તાપમાન કીધું છે? શિમલા. તમે જુઓ અહીંયા શિમલામાં કેટલા આપેલા છે? 5°C. એટલે અહીંયા આપણે લખી શકીએ 5. યાદ કરો નિયમ. કેવી નિશાની છે? અલગ અલગ. શું થશે? બાદબાકી. 5માંથી 2 જશે એટલે આવશે 3. પછી જવાબમાં શું છે? મોટા પદની નિશાની. તો 5 કેવા છે? મોટા, એટલે અહીંયા શું આવશે? પ્લસ. અને સંયુક્ત તાપમાન છે એટલે એકમ શું આવશે? °C. તો આપણે શું મળે કે અહીંયા તાપમાન, સંયુક્ત તાપમાન કેટલા છે? 3°C. હવે જોવો આપણો પ્રશ્ન. સંયુક્ત તાપમાન આપણે મળી ગયું 3°C. શું કીધું છે? શિમલાના તાપમાન, એટલે આપણે પહેલાં શિમલાનું તાપમાન જોવું પડે. શું છે શિમલાનું તાપમાન? 5°C. તો અહીંયા તમે જોવો 3 જવાબ આવે છે આપણે. તો એ 5 કરતાં તો કેવા છે? નાના. તો આપણે કહી શકીએ કે સંયુક્ત સરવાળો શિમલાના તાપમાન કરતાં ઓછો છે. તો એમાં શું લખી શકીએ આપણે? હા, કે સંયુક્ત સરવાળો છે એ શિમલાના તાપમાન કરતાં ઓછો છે. પછી છે શ્રીનગરના તાપમાન કરતાં પણ ઓછો છે એવું કીધું છે. તો શ્રીનગરનું તાપમાન તમે જુઓ શું આપેલું છે? -2°C. અને અહીંયા શું જવાબ આવે છે? 3°C. તો એ -2 કરતાં ઓછા છે તો કે નહીં. તો શું લખવાનું? અહીંયા જવાબમાં આવશે ના. સંયુક્ત સરવાળો શ્રીનગરના તાપમાન કરતાં ઓછો છે તો કે ના. તો વિદ્યાર્થી મિત્રો, આપણે દાખલા 1ની સમજૂતી મેળવી લીધી. હવે જોઈએ દાખલા 2 તરફ. તો શું આપેલું છે દાખલા 2માં? પ્રશ્નોત્તરી આપેલી છે અને ક્રમિક જવાબ જોવાના છે. જે સાચા જવાબ છે તેના માટે
ધન અંક આપેલો છે અને જે ખોટા જવાબ છે એના માટે ઋણ અંક આપેલો છે અને 5 ક્રમિક રાઉન્ડમાં પ્રાપ્ત કરેલા અંકો આપણને આપેલા છે. એટલે ખબર પડે અહીંયા શું કીધું છે, સાચા જવાબ માટે ધન અંક. તો અહીંયા તમે 25 આપેલા છે એટલે એ 25 કેવા છે, ધન અંક. તો એ આપણને ખબર પડે કે એ સાચા જવાબ માટે હશે. અને અહીંયા -5 છે એટલે કે ઋણ અંક આપેલો છે, તો ઋણ અંક હશે એટલે આપણને ખબર પડશે કે એ જવાબ કેવો હશે, ખોટો. આપને પ્રશ્ન એટલે કે દાખલા 2માં કીધું છે કે કુલ ગુણ કેટલા મેળવેલા હશે. એને ધન અંક અને ઋણ અંક એટલે કે 5 ક્રમિક રાઉન્ડમાં જે પ્રશ્નોત્તરી થયેલી છે એના જે જવાબ આપેલા છે એમાં જે ગુણ મળેલા છે એ ગુણના કુલ ગુણ કેટલા થશે, આપણે પ્લસ અને માઇનસ કરીને જોઈએ કે કેટલા થશે. શું કીધું છે, 25 એટલે કે સરવાળો કરવાનો છે 25. કુલ ગુણ મેળવવા છે એટલે આપણે સરવાળો કરવો પડશે, એટલે સરવાળાની નિશાની -5 છે તો ડાયરેક્ટ તમારે આવી રીતે -5 લખી નાખવાના નથી, કૌંસમાં -5, કેમ કે આ બંને નિશાની ભેગી ના થાય એના માટે. પછી છે -10 +15 અને 10. કુલ ગુણ મેળવવા માટે આપણે મેળવેલા ગુણોનો શું કરીશું, સરવાળો. જોઈએ 25 પ્લસ અહીંયા જુઓ ગુણાકારમાં પ્લસ માઇનસ શું થઈ જશે, માઇનસ. શું થઈ જશે, માઇનસ. કેટલા આવશે, 5 પ્લસ માઇનસ માઇનસ કેટલા આવશે, 10. અહીંયા 15 અને અહીંયા આવશે 10. હવે એમાં જુઓ જે ધન સંખ્યા અને ઋણ સંખ્યા એટલે કે જેટલાની બાદબાકી થતી હશે, આપણે ચાર્ટ આગળ જોયો કે અંકો જે આપેલા હોય સંખ્યા એમાં જો નિશાની અલગ અલગ હશે તો સરવાળો થશે, અને નિશાની સરખી હશે તો સરવાળો થશે, અને અલગ અલગ હશે તો બાદબાકી થશે. તો પહેલાં જે અહીંયા નિશાની જેટલી સરખી છે એનો સરવાળો કરી લેશું. તો જોઈએ પહેલાં 25માં પ્લસ હશે, આ -5 છે અને આ -10 એટલે એ બંનેની નિશાની કેવી છે, સરખી. તો આપણે એ બંનેનો સરવાળો અલગથી કરશું અને પ્લસનો. તો અહીંયા પહેલાં લઈ લઈએ 15 અને 10. હવે અહીંયા -5 અને -10 સમજાણો. જોઈએ હવે 25 ને 15 કેટલા થશે, 25 ને 5 30, 30 ને 10 40 એટલે કેટલા થશે, 40. અને એમાં 10 ઉમેરશું એટલે કેટલા થશે, 50. એટલે એનો સરવાળો કેટલો આવશે, 50. પછી ઋણમાં જુઓ તમે અહીંયા -5 અને -10 છે, એ બંનેનો સરવાળો કરશો એટલે જવાબ આવશે 15. નિશાની કેવી છે, માઇનસની હશે એટલે શું લખશું, -15. -15. હવે પાછો આપણે અહીંયા ઈ નિયમ લાગુ પડશે. બંનેમાં તમે જોઈ શકો છો કે નિશાની કેવી છે, અલગ અલગ. પ્રક્રિયા શેની થશે, બાદબાકીની. અને છેલ્લે જે જવાબ આવશે એ મોટા પદની નિશાની. તો આપણે અહીંયા જોઈએ મોટું પદ કયું છે, 50. તો 50 કેવા છે, પ્લસ. તો નિશાની પ્લસની આવશે એટલે કે ધન સંખ્યા આવશે. 50માંથી 15 જશે એટલે કે બાદબાકી થશે એટલે કેટલા આવશે, 35. 50ની નિશાની મોટી એટલે કે પ્લસ. 35 શું છે, ગુણ આપેલા છે એટલે કે 5 ક્રમિક રાઉન્ડનો જે ગુણ મેળવેલા છે એનો કુલ સરવાળો કરીએ તો કેટલા આવે છે, કુલ ગુણ 35. એના પછી જોઈએ પ્રશ્ન એટલે કે દાખલા નંબર 3. શું આપેલું છે દાખલા નંબર 3માં કે સોમવારે શ્રીનગરનું તાપમાન -5°C હતું. સોમવારે શ્રીનગરનું તાપમાન -5°C હતું. હવે સોમવાર પછી આવે છે મંગળવારે. તો કે મંગળવારે તાપમાનમાં શું થયું છે, 2°C ઓછું થયું છે એટલે કે ઘટાડો થયો છે. તો તાપમાન હતું કેટલું મંગળવારે શ્રીનગરનું તાપમાન, -5°C એટલે કે -5. હવે એમાં શું થયું છે કે તાપમાનમાં ઘટાડો થયો છે. તો જે ઘટાડો છે આપણને ખબર છે, આપણે આગળનો દાખલો શીખી ગયા, તાપમાનમાં ઘટાડો થતો એટલે કે માઇનસ તમે દર્શાવો એટલે એમ દર્શાવે છે કે તાપમાનમાં શું થાય છે, ઘટાડો.
જોવો અહીંયા -5 પ્લસ માઇનસ માઇનસ અને 2 અહીંયા સરખી નિશાની છે તો સરખી નિશાનીનો સરવાળો થશે તો 5 ને 2 કેટલા થશે 7 અને જવાબમાં મોટું પદ છે 5 તો એની કેવા છે માઇનસ તો અહીંયા આવશે માઇનસ શેનો તફાવત હતો આપણી પાસે શું માંગેલું હતું તાપમાન તો તાપમાન સેલ્સિયસમાં હોય તો અહીંયા લખીએ સેલ્સિયસ તાપમાન કેટલું થયું હશે જ્યારે 2 અંશ સેલ્સિયસનો ઘટાડો થયો હોય ત્યારે તાપમાન -7 અંશ સેલ્સિયસ થયું પછી બુધવારે શું થાય છે કે જે મંગળવારનું જે તાપમાન હતું એ તાપમાનમાં 4 અંશ સેલ્સિયસનો વધારો થાય છે એટલે કે તાપમાન હતું કેટલું -7 વધારો કેટલો થયો છે એટલે કે પ્લસમાં કેટલો 4નો હવે પાછું આપણે ઓલું કોષ્ટક યાદ કરવાનું ચાર્ટ નિશાની કેવી અલગ અલગ શું થશે બાદબાકી 7 માંથી 4 જાય તો કેટલા વધે 3 તો આપણે લખીએ 3 મોટું પદ તમે જોઈ જ શકો છો અહીંયા કયું છે 7 અને એની નિશાની કેવી છે માઇનસની તો -7 શું છે તાપમાન તો -3 અંશ સેલ્સિયસ તો આપણને જોઈએ કે બુધવારે આપણે પૂછેલું છે કે બુધવારે એનું તાપમાન કેટલું હશે તો આપણે કહી શકીએ કે બુધવારે તાપમાન -3 અંશ સેલ્સિયસ છે તો વિદ્યાર્થી મિત્રો આજનો આપણો પહેલો લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ છીએ.